હા ભવદીપ, જય ભોળાનાથ. જય ભોળાનાથ. હે ભવદીપ, બહુ તો પપ્પા ગાડી આખી હું હે જા જા તાર ભાઈ બંને ખબર કેટલા જા જા. જય ભોળાનાથ. કેમ છે ભાઈ, સારું ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગમાં. અને જો અત્યારે વાગ્યા છે બપોરના 12:30 બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને હમણાં શું છે, થોડોક બધા કામમાં પડી ગયા છે ને, એટલે ભૂલાઈ જાય થોડુંક વિડીયો કરવાનું. મૂડ ન હોય તો વિડીયો બનાવવાની કાંઈ મજા આવે નહીં. તો મસ્ત આપણે દાળ ભાત કર્યા છે, કેમ કે પ્રત્યેક ખાઈ શકતો નથી, દાળ ભાત તો રોજ કરવા જ પડે. અને આ જો મસાલો મેં સાફ કર્યો છે ને, બધી વાટકીને એવું પડ્યું છે અહીંયા. અને જો આમાં ભાત મૂકી દીધા છે ને, આમાં છે આપણે બનાવી છે મૂળાની ભાજી, કેમ કે બધાને બહુ ભાવે મૂળાની ભાજી. તો જો મસ્ત નાની નાની કૂણી કૂણી દૂધી લઈ લીધી છે, એક ટમેટું. હાલો હવે આપણે દાળ ભાત દૂધીનું શાક રોટલીની કરવાનું છે, બરાબર. અને મહેમાન આવવાના છે, કોણ હવે આવશે તો કેવાય અગાઉ કઈ ન દેવાય કોણ આવવાનું છે, બરાબર. આવે તે હાસું હોય ભાઈ, અહીંયા નીકળ્યા થઈ તો આવશે ત્યારે હું તમને વિડીયોમાં બતાવીશ. ચાલો ફટાફટ આપણે રસોઈ કરી નાખી. અને પ્રત્યેકને જવાનું છે ડ્રેસિંગ કરવા, બરાબર. હવે એને થોડું સારું છે એમ તો, પછી હવે સ્કૂલે રેગ્યુલર હવે શરૂ થઈ જાય છે, 2-3 દિવસ ટાંકાને તૂટી જાય છે પછી. ચાલો હવે ફટાફટ રસોઈ બનાવી નાખીએ અને મળીએ આપણે પછી આગળ, બરાબર. ને આપણે ઓલી અગાસી ઉપર મેથી કેવડી થઈ ગઈ, તો આગળ હું તો જઈશ તો તમને બતાવીશ, કેમ કે આપણે 2-3 પાંદડા આવી ગયા છે. તો ધ્યાન હશે, ધ્યાન મને ચોકલેટ દેવા આવી હતી સ્કૂલમાં, એને આપી હતી ને, એટલે હું એને આપતી હોય ને એટલે મને દેવા આવે. ત્યાં સ્કૂલેથી આવી છે. ચાલો ફટાફટ રસોઈ બનાવી કે વાતો કરવી નથી, ના થઈ જશે મોડું. અને રોટલી નથી કરવી, 2 રોટલા કરી નાખીશું ફટાફટ થઈ જાય. ચાલો હવે મળીએ આપણે પછી. અત્યારે વાગી જશે 1 અને જો આપણે જમવાની તૈયારી તો બધી થઈ ગઈ છે એનાથી. જો મસ્ત મસ્ત પાપડ શેકી નાખ્યા છે. આમ તો ડીશ થઈ ગયેલી છે, જો ભગવાનને ધરેલી છે. દૂધીનું શાક, દાળ ભાત, મૂળાની ભાજી, છાશ. રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે, પણ પ્રતિકને ગયા છે ડ્રેસિંગ કરાવવા. એટલે હવે આવે ને, જમવામાં ખાલી 2-3 જણા થઈ, તો પછી હું વહેલા મોડું આગળ પાછળ ખાવું એમ, એટલે બધા હારો હાર બધા બેસીએ. એટલે જો વાગી ગયા છે 3:45. અને જો ત્યાંના બેન આવી ગઈ. ત્યાંના જય માતાજી. એમ ન બોલાય, હરખું બોલાય તો રાજજો. મને બહુ ધ્યાના માથું દુખે, બહુ ટીકડી પીધી તો માથું નથી થતું. મને કઈ જાયા હાથમાં ઇન્જેક્શન માર્યું. તને શું થયું? ઇન્જેક્શન માર્યું મટી. હા ત્યાંના ને છે મચ્છર જેવું થયું છે. ત્યાં હાલો એમ કરવી તો બતાવી દો. જો ધ્યાનાને છે ને રસી મુકાવી હતી. કા તું કાઢ લે, બસ દુખાય છે ને તારા. હા લાલ લાલ થઈ ગયું, ત્યાં થઈ ગયું, ત્યાં થઈ ગયું. ના જાય છે જો, હા લાલ થઈ ગયું છે. ધ્યાના બતાડો ફોટો. ફોટો ક્યાં? વિડીયો બનાવું છું. કા ફોટો કેટલા ઇન્જેક્શન માર્યા હતા? 1 માર્યું હતું. તાવ આવી ગયો તો ને 2 દી? નહીં, સીના કે જેમ જે 5 વર્ષનું હોય ને ઇન્જેક્શન એવું હોય આંગણવાડીમાં. હા આગળ હું સિનિયર કે છી, એટલે એમ નહીં સ્કૂલે માર્યું તને કે અહીંયા આંગણવાડી જશ ત્યાં? સ્કૂલે માર્યા હતા. અહીંયા જોશનાબેન ની ત્યાં મારે એવી ભાઈને કેવું વાગ્યું જોઈ? કાકા પટ્ટી ઉખાડી નાખી. કેવું ત્યાં ભીંગડા વળી ગયા ભાઈને. અહીંયા હજી ડ્રેસિંગ કરવા તો છે ને ઓલું પાટો માર દેવાય. ત્યાં બહુ ધ્યાન રાખે ને ભાઈનું. કા બિસ્કિટ લઈ આવી દેતી, બહુ વાગ્યું ને ત્યારે. પછી વેફર લઈ આવી દે પ્રતિકભાઈ ને. કા જે ખાવું હોય લઈ દો. નાની એવી સાયકલ લઈ જાય ને બધું લઈ આ. બહુ ભાઈને બહુ ધ્યાન રાખે. તો હું કઈ કુતરા ગાય થી ક્યાંય નથી બીતી નહીં, એકલી જાય ધ્યાન રખાયો. ગાડી વાળો આવે તો વગાડી વહી જાય. હું તો સાઈડ માં થાવ, 4 કેમ માકી તો સાઈડ માં વહી ગઈ એમ. ચાલો ધ્યાના કહી દે. કોણ આવવાનું ધ્યાના? મામી અને રીધી દીદી અને બા. હા ફાઇનલી બારી આવી ગયા છે, પહોંચી ગયા છે બધાય. બા ને પહોંચી ગયા છે બધાય.
હા ભવદીપ આવ્યો. હા ભવદીપ, જય ભોળાનાથ. બેટા ભવદીપ વિડીયો ઉતારે તો મારે બનાવવો જ પડે ને. આ જો બા ની આવી ગયા છે. હે ભવદીપ, બહુ તો પપ્પા ગાડી આવી હું હે જા જા તાર ભાઈ ને ખબર કેટલા જા જા. એ કે એમ કે છે ભવદીપ ને કહેજે ને વિડીયો મને ન લે એમ કહેતા હતા. આવો આવો ભાઈ, જય જય ભોળાનાથ. જય ભોળાનાથ. કેમ છે ભાઈ, સારું ને? ક્યાં બાની નીચે ગયા? હા જો ખબર પૂછવા મળ્યો ભાઈ ભવદીપ. તો આપણે ભજીયા બનાવવા મળ્યા છીએ અને વિજયભાઈ ની આવ્યા છે તો કઈ નાસ્તા પાણી, આ તો નાસ્તા પાણી કહેવાય, જમવાનું ન કહેવાય. તો આપણે મેથીના ભજીયા અને એકતા થઈ ગયા છે. અહીંયા બનાવી છે ચટણી ને બટેકાના બનાવવાના ને બા આવ્યા છે. જય ભોળાનાથ. જય ભોળાનાથ. બા રોકાવાના ને? હા હું 2 દિવસ રોકાય. હા બા રોકાવાના. તારી બહુ દિવસ રોકાવાનું છે? મારે સ્કૂલ ચાલુ ને. અમારી રોકાય. હા બહુ દિવસ રોકાવું તારે? બા ભેગો વઈ આવ. હે 2 દિન રજા મળતી રોકાય નથી ભાઈ? ગુરુવાર માં દીકરો વ્યાદ કપડા થઈ જા મેરા છે દોડી. ના ના જય ભોળાનાથ. જય ભોળાનાથ.